મજામાં ને? આજે આપણે ધોરણ 1 વિષય ગણિત એમાં પાઠ 2 પાઠનું નામ છે 1 થી 9 સુધીની સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે શું શીખી ગયા? તો કે આગળના લેક્ચરમાં આપણે લીધામાં ક્લાસ વર્ક પૂર્ણ કરી લીધું. તો હવે આપણે લીધામાં હોમવર્ક પૂર્ણ કરીશું. તો તમે પણ મારી સાથે તમારે ગણિતનો પાઠ 2 નો લીધો ખોલો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગણિતના લીધામાં પેજ નંબર 6 ઉપર આપણને અહીં હોમવર્ક લખેલું છે. ત્યારબાદ નીચેના બોક્સમાં વધારે કે ઓછું. તો હવે આપણે વધારે કોને કહેવાય અને ઓછું કોને કહેવાય તેના વિશે સમજીશું. તો આપણને અહીં નીચે સૂચના આપેલ છે. પ્રશ્ન નંબર 1, વધારે પર સાચાની નિશાની કરો અને ઓછા પર ખોટાની નિશાની કરો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના લેક્ચરમાં વધારે ઉપર સાચાની નિશાની કરતા અને ઓછા ઉપર ખોટાની નિશાની કરતા શીખી ગયા છીએ. તો આપણે આજે પણ તેવી જ રીતના લેક્ચરમાં વધારે હોય જે વસ્તુ તેના ઉપર સાચાની નિશાની કરીશું અને જે વસ્તુ ઓછું હોય તેના ઉપર ખોટાની નિશાની કરીશું. તો ચાલો, હવે આપણને અહીં ચિત્ર આપેલા છે. તો હવે આપણે ચિત્રને ગણીશું અને જે વધારે હોય તેના ઉપર આપણે સાચાની નિશાની કરીશું અને જે ઓછા હોય તેના ઉપર ખોટાની નિશાની કરીશું. તો ચાલો, સૌથી પહેલા આપણને અહીં શું આપેલું છે ચિત્રમાં? તો કે આપણને અહીં ચિત્રમાં તાળું અને બાજુમાં ચાવીનું ચિત્ર આપેલ છે. તો સૌથી પહેલા આપણે તાળાને ગણીશું અને ત્યારબાદ આપણે ચાવીને ગણીશું. તો ચાલો, 1 2 3 4 5 6 7 8. તો તાળા આપણને કેટલા આપેલા છે? તો કે 8. હવે આપણે ચાવીને ગણીએ. ચાવી કેટલા આપેલ છે? 1 2 3 4 5 6 7. આપણને 8 તાળા અને 7 ચાવી આપેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, કઈ વસ્તુ ઓછું કહેવાય? તો કે ચાવી એ ઓછી છે અને તાળું એ વધારે છે. તો જે વસ્તુ વધારે હોય ત્યાં આપણે સાચાની નિશાની કરીશું. તો તાળા ઉપર નીચે આપણે સાચાની નિશાની કરી લીધું. હવે આપણે જ્યાં ઓછી વસ્તુ હોય ત્યાં શું કરવાનું છે? તો કે જ્યાં ઓછી વસ્તુ હોય ત્યાં ખોટાની નિશાની કરવાનું છે. ત્યારબાદ હવે આપણે અહીં સામે જોઈએ. આપણને અહીં ટેબલ કેટલી આપેલ છે? તો કે 1 અને સામેની બાજુ ખુરશી 1 અને 2. અહીં 2 ખુરશી અને 1 ટેબલ આપેલ છે. તો કઈ વસ્તુ વધારે કહેવાય? તો કે ખુરશી. એ કેવી રીતના? તો કે ખુરશી એ ટેબલ કરતાં વધારે આપેલ છે. તો જ્યાં વધારે હોય ત્યાં સાચાની નિશાની અને જ્યાં ઓછું હોય ત્યાં ખોટાની નિશાની કરીશું. તો ચાલો, હવે આપણે વધારે હોય તેના ઉપર સાચાની નિશાની અને ઓછા હોય તેના ઉપર ખોટાની નિશાની કરી લીધું. તો હવે આપણે સામેના પેજ ઉપર જોઈએ આપણને શું આપેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ગણો અને જોડો એવું એ ચોરસ બોક્સમાં લખેલ છે. ત્યારબાદ હવે આપણે તેની નીચે પ્રશ્ન આપેલ છે તે આપણે વાંચીએ. પ્રશ્ન નંબર 1, નમૂના પ્રમાણે ગણો અને જોડો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ચિત્ર આપેલા છે. તમે અહીં ચિત્ર જોઈ શકો છો. તો નમૂના પ્રમાણે કીધું એટલે કે અહીં આપણને એક ઉદાહરણ આપેલ છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ. અહીં આપણને કેટલી બરણી આપેલ છે તે ગણીએ.
એક બે. અહીં આપણને બે બરણી અને તેને જોડે છે તેની સાથે, તો કે અહીં આપણને કેટલા ગોળ રાઉન્ડ એટલે કે ગોળ આકાર આપેલ છે. એક બે, આપણને અહીં બે બિંદુઓ આપેલા છે. તો બરણી એ બે છે અને બિંદુઓ કેટલા છે, તો કે એ પણ બે છે. તો તેને બરણીથી બિંદુઓ સાથે જોડેલ છે. તો હવે આપણે તેવી રીતના બધા ચિત્રોને ગણીશું અને તેને જોડીશું. તો ચાલો હવે આપણે ગણીએ. એક બે ત્રણ ચાર. હવે આપણે ચાર બિંદુઓ જોઈએ ક્યાં આપેલ છે, તો કે આપણને અહીં નીચે ચાર બિંદુ દેખાય છે. તો તેને સૌથી પહેલા ગણીશું. એક બે ત્રણ ચાર. આપણને અહીં ચાર બિંદુઓ આપેલા છે. તો આપણે તેને પણ અહીં તેને જોડીશું. ત્યાર પછી હવે આપણે નીચેના ચિત્રને ગણીએ. એક બે ત્રણ ચાર પાંચ છ. આપણને અહીં 6 વસ્તુ આપેલ છે. તો હવે આપણે સામેની બાજુ ક્યાં 6 વસ્તુ આપેલ છે બિંદુઓ, તો કે આપણને અહીં નીચે 6 વસ્તુઓ એટલે કે ટપકાઓ બિંદુઓ દેખાય છે. સૌથી પહેલા તેને ગણી લઈએ. એક બે ત્રણ ચાર પાંચ છ. તો આપણને અહીં 6 હથોડી અને 6 બિંદુઓ આપેલ છે. તો તેને આપણે જોડીશું. ત્યારબાદ આપણને કેટલા બેગ આપેલા છે તે એક વખત ગણી લઈએ. એક બે ત્રણ. આપણને અહીં 3 બેગ આપેલ છે અને આપણને 3 બિંદુઓ ક્યાં દેખાય છે, તો કે ઉપર. તો સૌથી પહેલા તેને ગણી લઈએ. એક બે ત્રણ. તો 3 બેગ અને 3 બિંદુઓ આપેલ છે. તો આપણે તેને જોડી દીધું. ત્યારબાદ હવે આપણને સફરજન કેટલા આપેલા છે તે સૌથી પહેલા ગણીએ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત. આપણને અહીં 7 સફરજન આપેલા છે. તો હવે શું બાકી છે જોડવાનું, તો કે અહીં બિંદુઓ આ બાકી છે. તો સૌથી પહેલા આપણે તેને ગણીશું, ત્યારબાદ જોડીશું. એક બે ત્રણ ચાર પાંચ છ અને 7. આપણને અહીં 7 બિંદુ અને સામેની બાજુ 7 સફરજન આપેલા છે. તો તેને આપણે એક સાથે જોડી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં ચિત્રોને અહીં આપણે ગણી લીધા અને જોડી પણ દીધા. તો હવે આપણે નીચેની સૂચના વાંચીશું. તો ચાલો. પ્રશ્ન નંબર 2. ચિત્રો ગણો અને યોગ્ય સંખ્યા પર ગોળ કરો. તો આપણને અહીં નીચે એક ઉદાહરણ આપેલ છે. તો સૌથી પહેલાં તે જોઈએ. આપણને અહીં ચિત્ર ગણવાના કીધા છે. તો આપણને અહીં કેટલા બોલ આપેલ છે તે જોઈએ. 1 2 3. આપણને અહીં 3 બોલ આપેલ છે. તો ત્રગડે 3 ક્યાં છે સંખ્યાઓમાંથી, તો કે અહીં આપણને ત્રગડે 3 આપેલ છે. તો 3 ચિત્રો આપેલ છે. તો તેની નીચે સંખ્યા તગડે 3 ઉપર ગોળ કરેલી છે. તો તેવી જ રીતના આપણે પણ ચિત્રોને ગણીશું અને સાચી સંખ્યા ઉપર ગોળ કરીશું. તો ચાલો. 1 2 3 4. આપણને અહીં 4 બોલ આપેલા છે. તો હવે આપણે નીચે જોઈએ. શેના ઉપર ગોળ કરીશું, તો 4. તો શેના ઉપર, તો કે ચોગડે 4 ઉપર. તો ચાલો. હવે આપણને અહીં ચોગડે 4 ક્યાં દેખાય છે, તો કે આપણને અહીં ચોગડે 4 અહીં દેખાય છે. તો તેના ઉપર ગોળ કરીશું. હવે આપણને નીચે શેનું ચિત્ર આપેલ છે, તો કે બિલાડીનું. આપણને બિલાડીઓ કેટલા દેખાય છે, 1 અને 2. તો આપણને કેટલી
ગાડી દેખાય છે? તો કે 2. તો હવે આપણે કોના ઉપર કરીશું? તો કે બગડે 2 ઉપર. ત્યારબાદ હવે આપણને શેનું ચિત્ર આપેલ છે? તો કે મીણબત્તીનું. તો મીણબત્તી કેટલા છે તેને એક વખત ગણી લઈએ. 1 2 3 4 5. આપણને અહીં 5 મીણબત્તી આપેલા છે. તો હવે આપણે શેના ઉપર કરીશું? તો કે પાછળે 5 ઉપર. તો પાછળે 5 ક્યાં દેખાય છે? તો કે પાછળે 5 આપણને અહીં દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચિત્રોને ગણી લીધા અને યોગ્ય એટલે કે સાચા સંખ્યા ઉપર આપણે ગોળ પણ કરી લીધું. તો હવે આપણે પાછળના પેજ ઉપર જોઈએ આપણને શું આપેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્ન નંબર 3, નમૂના પ્રમાણે જૂથ બનાવો. તો અહીં આપણને ઉદાહરણ આપેલ છે. અહીં 6 પાંદડા લખેલ છે નીચે અને અહીં કેટલા જૂથ બનાવેલ છે ઉપર? 1 2 3 4 5 6. તો જે અહીં સંખ્યા લખેલ છે તેવી જ રીતના અહીં ઉપર જૂથ બનાવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ તેવી જ રીતના જેટલી સંખ્યા લખેલ હોય તેટલી સંખ્યાના વસ્તુઓનું જૂથ બનાવીશું. તો ચાલો, અહીં આપણને શું આપેલ છે? તો કે નીચે આપણને 5 સંખ્યા લખેલ છે અને મીણબત્તી. તો આપણે 5 મીણબત્તીઓનું જૂથ બનાવીશું. તો ચાલો, 1 2 3 4 અને 5. ત્યારબાદ નીચે 7 પ્યાલા. તો ચાલો, 1 2 3 4 5 6 7. તો હવે આપણે 7 પ્યાલાઓનું જૂથ બનાવીએ. ત્યારબાદ અહીં શું લખેલ છે? તો કે 8 બટાટા. હવે આપણે 8 બટાટાઓનું જૂથ બનાવીશું. 1 2 3 4 5 6 7 ને 8. તો અહીં આપણે 8 બટાટાઓનું જૂથ બનાવી દીધું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જૂથ બનાવતા શીખી ગયા. તો હવે આપણે નીચેની સૂચના વાંચીશું. તો ચાલો, અહીં પ્રશ્ન નંબર 4, ખૂટતા ચિત્રો દોરી સરખા જૂથ બનાવો. તો આપણે જે ચિત્રો જે ખાના બોક્સમાં ઓછા હોય ત્યાં આપણે સામે જેટલા ચિત્રો આપેલા છે તેટલા આપણે તેની જૂથ બનાવીશું. તો ચાલો, હવે આપણે જૂથ બનાવતા શીખીએ સરખા. 1 2 3 4 5 6. આપણને અહીં 6 ત્રિકોણાકાર આપેલ છે. તો હવે આપણને બાજુમાં કેટલા આકાર આપેલ છે ત્રિકોણ? 1 2 3 4. અહીં 4 આપેલા છે. તો હવે આપણે કઈ ચિત્ર ત્રિકોણાકાર ઓછું કહેવાય? તો કે 4. તો હવે આપણે કેટલા આકાર બનાવવાના થશે? તો કે 2. 4માં 2 નાખવાથી કેટલા થાય? તો કે 4માં 2 નાખવાથી 6 થાય. તો આપણે 2 ત્રિકોણાકાર બનાવીશું. હવે આપણે ફરી એક વખત ગણી લઈએ. આપણે સરખા જૂથ બનાવેલ છે કે નહીં? 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. તો આપણે સરખા જૂથ બનાવી દીધું. તો હવે આપણે સામેની બાજુ જોઈએ. આપણને અહીં કેટલા આપેલ છે? 1 2 3 4 5 6 7. અને અહીં આપણને કેટલા આકાર આપેલ છે? 1 2
3 4 5. હવે આપણે કેટલા આકાર દોરવાના થશે? તો અહીં આપણને કેટલા આપેલ છે? તો કે 7 અને અહીં 5. તો આપણે 7 આકાર કરો હોય તો કેટલા કરવાના થશે? તો આપણે આકારો ગણતા જઈશું અને આપણને અહીં જે સામે આકાર આપેલ છે તેટલા આકારો દોરીશું. તો આપણને 5 આપેલ છે, તો 5 પછી 6 ગળે 6 અને 7 અડે 7. તો વિદ્યાર્થી મિત્રો, બંને બાજુ આપણે સરખા જૂથ બનાવી દીધા. ફરી એક વખત આપણે તેને ગણી લઈએ. 1 2 3 4 5 6 7. હવે આપણે સામેની તરફ ગણીએ. 1 2 3 4 5 6 અને 7. તો ચાલો હવે આપણે નીચેની સૂચના વાંચીશું. પ્રશ્ન નંબર 1. નાની સંખ્યા નીચે ચોરસમાં સાચાની નિશાની કરો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, જે સંખ્યા નાની હોય તેના ઉપર સાચાની નિશાની કરીશું. આપણને અહીં કઈ સંખ્યા આપેલ છે? 3 ગળે 3 અને 4 ગળે 4. તો કઈ સંખ્યા નાની કહેવાય? તો કે 3 ગળે 3. એ કેવી રીતના? તો કે 3 ગળે 3 એ 4 થી નાની છે, એ પહેલા આવે છે એટલે તે નાની કહેવાય. તો તેના ઉપર સાચાની નિશાની કરીશું. ત્યારબાદ 4 ગળે 4 અને 2 ગળે 2. તો કઈ સંખ્યા નાની કહેવાય? તો કે 2 ગળે 2. ત્યારબાદ 6 ગળે 6 અને 8 ગળે 8. તો હવે કઈ સંખ્યા નાની છે? તો કે 6 ગળે 6 એ 8 થી નાની છે. હવે આપણે સામેની બાજુ જોઈએ. હવે આપણને અહીં પ્રશ્ન નંબર 2. મોટી સંખ્યા નીચે ચોરસમાં સાચાની નિશાની કરો. હવે આપણને અહીં કઈ કઈ સંખ્યા આપેલ છે તેને એક વખત વાંચીશું અને ત્યારબાદ સાચા નિશાની કરીશું. 3 ગળે 3 અને 4 ગળે 4. તો કઈ સંખ્યા મોટી છે? તો કે 4 ગળે 4. એ કેવી રીતના? તો કે 4 ગળે 4 એ 3 ગળે પછી આવે છે અને તે સંખ્યા એ મોટી છે. 3 ગળે 3 થી 4 ગળે 4 એ મોટી સંખ્યા છે. ત્યારબાદ 6 ગળે 6 અને 3 ગળે 3. તો કઈ સંખ્યા મોટી કહેવાય? તો કે 6 ગળે 6 એ 3 ગળે 3 થી મોટી છે. ત્યારબાદ 9 વડે 9 અને 8 વડે 8. તો કઈ સંખ્યા મોટી કહેવાય? તો કે 8 વડે 8. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મોટી સંખ્યા ઉપર સાચાની નિશાની કરી દીધું. તો હવે આપણે નીચેની સૂચના વાંચીએ. પ્રશ્ન નંબર 3. ક્રમિક અંકોમાં ખૂટતા અંક લખો. તો આપણને અહીં અંકો આપેલા છે. તો હવે આપણે જે અંક ખૂટતો હોય તે લખીશું. તો ચાલો, 1 ગળે 1 પછી શું આવે? તો કે 2 ગળે 2. 2 ગળે 2 પછી 3 ગળે 3, 4 ગળે 4 આપેલ છે. પછી 4 ગળે 4 પછી શું આવે? તો કે 5 ગળે 5. ત્યાર પછી 6 ગળે 6. અહીં આપણને 7 વડે 7 આપેલ છે. તો 8 વડે 8 અને 9 વડે 9. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઊંધા એકડા લખીશું. 9 વડે 9 પછી શું આવે? એકડે મીંડે 10. એકડે મીંડે 10, 9 વડે 9. ત્યારબાદ 8 વડે 8, 7 વડે 7, 6 વડે 6, 5 વડે 5 આપેલ છે. ત્યાં 5 વડે 5 પછી પહેલા તો કે 4 વડે 4.
એની પહેલાં શું આવે તો કે 3 ગડે 3. અહીં આપણને બગડે 2 આપેલ છે અને અહીં એકડે 1. તો ચાલો હવે આપણે ખોટા અંકો લખી લીધા. ત્યારબાદ હવે આપણે નીચેની સૂચના વાંચીએ. પ્રશ્ન નંબર 4, પછીની સંખ્યા લખો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પછીની સંખ્યાઓ લખીએ. તો 3 ગડે 3 પછી શું આવે તો કે 3 ગડે 3 પછી 6 ગડે 4. હવે આપણને કઈ સંખ્યા આપેલ છે તો કે 6 ગડે 6. 6 ગડે 6 પછી શું આવે તો કે 7 અડે 7. 8 અડે 8 પછી શું આવે 9 અડે 9. 4 ગડે 4 પછી 5 અડે 5. તો હવે આપણે પછીની સંખ્યા લખી લીધું. તો હવે આપણે પ્રશ્ન નંબર 5 એમાં પહેલાની સંખ્યા લખો. તો આપણને અહીં સંખ્યાઓ આપેલ છે એ પહેલાની સંખ્યા લખીશું. તો 5 અડે 5 પહેલાં શું આવે તો કે 5 અડે 5 પહેલાં સૌથી પહેલાં આપણે અંકો એકડા આપણે બોલીએ અને એ જે પહેલાં આવતું એ 5 અડે 5ની એ આપણે લખીશું. 1 ગડે 1, 2 ગડે 2, 3 ગડે 3, 4 ગડે 4 અને 5 અડે 5. તો કોના પછી આવ્યું તો કે 4 ગડે 4. તો 5 અડે 5 પહેલાની સંખ્યા કઈ કહેવાય તો કે 4 ગડે 4. 8 અડે 8 પહેલાની સંખ્યા કઈ કહેવાય તો કે 7 અડે 7. 3 ગડે 3 પહેલાની સંખ્યા કઈ કહેવાય તો કે 2 ગડે 2. 7 અડે 7 પહેલાની સંખ્યા કઈ કહેવાય તો કે 6 ગડે 6. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, વચ્ચેની સંખ્યા લખો. તો ચાલો હવે આપણે વચ્ચેની સંખ્યા લખીએ. અહીં આપણને 3 બોક્સ આપેલ છે. 1 ગડે 1, 3 ગડે 3. તો 1 ગડે 1 અને 3 ગડે 3 ની વચ્ચેની સંખ્યા કઈ આવે તો કે 2 ગડે 2. ત્યારબાદ 5 અડે 5 અને 7 અડે 7 ની વચ્ચેની સંખ્યા કઈ છે તો કે 6 ગડે 6. 5 અડે 5 અને 7 અડે 7 ની વચ્ચેની સંખ્યા 6 ગડે 6 કહેવાય. ત્યારબાદ 7 અડે 7 અને 9 અડે 9 ની વચ્ચેની સંખ્યા કઈ છે તો કે 8 અડે 8. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ગણિતનો પાઠ 2 નો લીધો પૂર્ણ કરી લીધું. તો તમારે પણ મારી જેમ તમારા ગણિતના લીથામાં પૂરવાનું રહેશે. તો વધુ અભ્યાસ માટે આગળ મળીશું.